अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। हमने केवल दर्शन छे ते संपूर्ण નથી, સમજાય છે ને? એટલે આવી રીતે અમારું કેવળ દર્શન છે, પણ કેવળ દર્શન પણ 360 નથી, ખ્યાલ આવે ને? એટલે એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો હતો કે હમણાં વોટ્સઅપમાં આવ્યો હતો, જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું 1958માં જ્ઞાન પ્રગટ થયું, તમને ક્યારે થયું? પૂછે તો ખરા જ ને. એને પ્રગટ થયા પછી લોકોને ક્યારે શરૂઆત થઈ લાભ થવાની? એમને જેમ 58માં થયું 62 થી શરૂઆત થઈ, તમને પ્રગટ ક્યારે થયું ને લોકોને લાભ થવાની શરૂઆત ક્યારે થઈ? આવા બધા પ્રશ્ન પૂછે. એટલે પછી મેં તો જવાબ આપ્યો એને. મેં કીધું હું તો આ જ્ઞાન લઈને આવ્યો છું, ખાલી આ અવતારમાં જ્ઞાની પુરુષ થકી ઓપન થયું, ખુલ્લું થયું. શું થયું? ઇટ ઇઝ કેરી ફોરવર્ડ ફ્રોમ બર્થ ટુ બર્થ. અને આ અવતારમાં ખાલી શું થયું છે? ખુલ્લું થયું છે. જેમ દાદા ભગવાન કહે છે કે અમને જે જ્ઞાન પ્રગટ થયું એ આ અવતારના કોઈ પુરુષાર્થથી થયું, એમને કીધેલું જ ને. એવું અમને કહ્યું છે કે આ અવતારના પુરુષાર્થથી આ જ્ઞાન પ્રગટ નથી થયું. જ્ઞાની તૈયાર અંદર હતું જ, જ્ઞાની પુરુષના નિમિત્તે શું થયું? ખુલ્લું થયું. જો એ મને જ્ઞાન આપી શકતા હોય તો બધાને આપી દે ને, પછી તો બધાને આપી દે. એવી સત્તા કોઈની પાસે છે નહીં. સ્વામીજી, એમ આપ કહો છો કે આપણા વતી કોઈ બીજો બીજ ના નાખી શકે, તો આપણા વતી બીજો કોઈ આપણા કર્મ બાળી શકે? કર્મ? હા, કર્મ બાળી ના શકે. કર્મ બાળવાની પ્રક્રિયામાં બેસાડે. પણ આપણે જ્ઞાન વિધિમાં એમ કે છે ને કે દાદા તમારા કર્મો ભસ્મીભૂત કરી નાખ્યા, તો એ બાળ્યા જ કહેવાય ને? પછી એ સમજવા જેવું છે. કર્મ જો બાળી શકતા હોત તો પછી ભોગવટો બાકી રહે? મારા કર્મ જો બાળી નાખે કોઈ પણ, મહાવીરે બાળી નાખે તો ભોગવટો શેનો પછી? પણ અરે મહાવીર પોતે પોતાના કર્મ બાળી નાખે તોય ભોગવટો એમને ના હોય. આ તો કેવળ જ્ઞાન પછી એ ભોગવટો છે. એટલે પણ એ પ્રકાર સમજવાનું, આપણે સમજવાનું. ભલે સામાન્ય જીવો ના સમજી શકે આ વાત, પણ આપણે સિદ્ધાંતથી સમજવાનું કે જ્ઞાની પુરુષે કર્મો બાળીને ભસ્મીભૂત કરવાની પ્રક્રિયામાં આપણને બેસાડ્યા, એટલે કે એવી દ્રષ્ટિ અથવા તો જ્ઞાન આપ્યું. હવે આપણે જેટલો પુરુષાર્થ કરીશું એટલા કર્મો બાળીને ભસ્મીભૂત થવું, એટલે કે નવા કર્મોનું સર્જન ના થવું, જૂના ઉકલી જવા અને નવાનું ના સર્જન થવું. એનું નામ ભસ્મીભૂત કરવાની દવા આપી. શું આપી? પણ એ ઉપયોગ કરો. પણ સ્વામી, હવે આપણે તો શું છે, ડોક્ટરે દવા લખી આપી અને દુકાનમાંથી લઈને આયા અને ખિસ્સા મૂકી, 3 દિવસથી લઈએ જ નહીં તો દવા કેમની કામ કરે? દવાનો ગુણ છે, પણ ખાય તો કે ના ખાય તો? બોલતા નથી. એમ આપણે જ્ઞાનનો ઉપયોગ જ ના કરીએ કેવી રીતે અસર કરે? પણ સ્વામીજી, આપ એમ પણ કહીએ છીએ ને કે ભાઈ જ્ઞાનાગ્નિથી એમને કર્મો ભસ્મીભૂત કર્યા, પછી આપણે કહીએ છીએ જ્ઞાનાગ્નિ અને પુરુષાર્થમાં ફેર છે. તો જબ કર્મ મારે જ બાળવાનો હોય તો પછી જ્ઞાનાગ્નિની જરૂર? જ્ઞાનાગ્નિથી બાળીને કર્મો ભસ્મીભૂત કરે. એ શું કીધું એમને? સાંભળો, એમને એવું કીધું કે એમને સિમિલરી આપી કે બરફ જેવા કર્મો ભસ્મીભૂત ના થાય, પણ વરાળ અને પાણી જેવા કર્મો ભસ્મીભૂત થાય. આ સમજવાનું જરૂર છે કે ભસ્મીભૂત થવું એટલે શું કહેવા માંગે છે કે હવે વિચારોથી અને વાણીથી તમે આ જ્ઞાને કરીને મુક્ત રહેવાની ક્ષમતા ધરાવશો, પણ શારીરિક ભોગવટો આવશે તો એમાં તમારે છૂટા રહેવા માટે એફર્ટ કરવો પડશે. એવી ક્ષમતા આ જ્ઞાનમાં છે. મેડિસિન કો, દ્રષ્ટિ કો, પુરુષાર્થ કરવાની રીત કો એ એમને આપી. બરાબર.
હવે જ્ઞાનાગ્નિ અને પુરુષાર્થમાં ભેદમાં આપ એમ કહો છો કે ઉદીર્ણા જે કરે છે એ જ્ઞાનાગ્નિથી કરે છે, પુરુષાર્થથી નથી એ કરતો. વ્યક્તિગત છે. તો એ ઉદયના એ પુરુષાર્થ જ કહેવાય સાહેબ. હા, ઉદીર્ણા પુરુષાર્થ કહેવાય. તો પછી એને જ્ઞાના ઉદયના એ કેપેબલ માણસનો પુરુષાર્થ છે, બધા ના કરી શકે.